મેડિસિટીમાં મોદી પહોંચી ચૂક્યા છે અને આપ જુઓ કે અહીંયા ત્રણ હોસ્પિટલ લોકાર્પણ થવાનું છે। એક છે કેન્સર, એક છે આંખ અને બીજી છે દાંત। સીધા આપણે ત્યાં જઈએ જ્યાં સીધા નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે મેડિસિટીમાં। આયુષ્માન યોજના લાભાર્થીઓ સાથે પણ સંવાદ કરવાના છે। ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી નીતિન પટેલ સંબોધન કરી રહ્યા છે। જુદી જુદી હોસ્પિટલોના હજારોની સંખ્યામાં આપણે ઉદ્ઘાટન કરી રહ્યા છીએ। અહીંયા જનમેદની સૌથી પ્રથમ આપણી બીજે મેડિકલ કોલેજ ગ્રાઉન્ડ જે એશિયાની મોટામાં મોટી 1200 બેડની સુવિધા નવી સિવિલ હોસ્પિટલમાં આજે મને કહેતા અલગ અલગ પ્રકારની સુવિધાઓ 27 મોડ્યુલર ઓપરેશન થિયેટર આ નવી હોસ્પિટલમાં હોસ્પિટલ જેને આપણે ખાસ મહિલા બાળ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ તરીકે ઓળખવાના છીએ। એ હોસ્પિટલની પથારીઓ સાથે જો ગણીએ તો હું માનું છું કે એશિયાની મોટામાં મોટી એક કેમ્પસમાં આવેલી હોસ્પિટલ એ ગુજરાત સરકાર દ્વારા માન્ય નરેન્દ્રભાઈના આશીર્વાદથી આપણે દર્દીઓને ગરીબોને પ્રાપ્ત કરાવી શક્યા છીએ। એવી જ રીતે આપણી કેન્સર ઇન્સ્ટિટ્યૂટ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે। આખા દેશમાં કોઈ પણ કેન્સરના દર્દી હોય તો ગુજરાતની કેન્સર હોસ્પિટલમાં સારવાર લેવા આવે। ઓછા ખર્ચે, શક્ય હોય તો વિનામૂલ્યે આધુનિક સાધનો સહિત આપણી કેન્સર હોસ્પિટલ સારવાર આપે છે। એનું પણ બિલ્ડિંગ વ્યવસ્થા સાધનો ઓછા પડતા હતા તો એ હોસ્પિટલ પણ નવું વિશાળ અદ્યતન બિલ્ડિંગ કેન્સર હોસ્પિટલનું પણ આપણે બનાવી દીધું છે। આધુનિક સાધનો કેન્સરની સારવાર અને નિદાન માટેના અત્યાધુનિક સાધનો પણ આપણે એમાં વસાવી દીધા છે। એનું પણ આજે માનનીય નરેન્દ્રભાઈના વરદ હસ્તે આપણે લોકાર્પણ કરવાના છીએ। આપણી આંખની હોસ્પિટલ, આંખ પણ બહુ અગત્યનું શરીરનું અંગ છે। આપણી આંખની હોસ્પિટલ પણ સમગ્ર ભારતમાં વખણાય છે અને મને અત્યાર સુધી એમાં વેઇટિંગ ચાલતું હતું। કોઈ કોર્નિયાનું કે કોઈ મોટું ઓપરેશન કરાવવું હોય તો દર્દીઓને વેઇટિંગમાં રહેવું પડતું હતું। ત્યારે મને આનંદ છે કે મોદી સાહેબે જે માર્ગદર્શન અને આશીર્વાદ આપ્યા એના કારણે આંખનું અદ્યતન નવું હોસ્પિટલનું બિલ્ડિંગ પણ આપણે બનાવી દીધું છે। એની પણ આજે લોકાર્પણનો કાર્યક્રમ આપણે રાખ્યો છે। એવી જ રીતે ડેન્ટલ હોસ્પિટલ, દાંતના રોગોની સારવાર માટેની આ પણ આખા ગુજરાતની અને દેશની આધુનિક હોસ્પિટલ છે। મને આનંદ છે કે અમારા અનેક સગા સંબંધીઓ જે પરદેશમાં રહે છે, અમેરિકા રહે છે, પણ દાંતની સારવાર કરાવી હોય તો આપણી ડેન્ટલ હોસ્પિટલમાં આવે છે। એવી એની પ્રતિષ્ઠા છે। એવી ડેન્ટલ હોસ્પિટલનું પણ માનનીય વડાપ્રધાન શ્રીના હસ્તે આજે ઉદ્ઘાટન છે। મારે એક ખાસ ઉલ્લેખ કરવો છે। માનનીય નરેન્દ્રભાઈએ કિડની હોસ્પિટલ માટે પણ ખૂબ મોટી સેવા ઉપલબ્ધ કરાવી છે। એ વખતે આ જૂની મંજુશ્રી મિલ જે ફડચામાં ગયેલી, જેની હરાજી થવાની હતી, મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી, સરકારમાં વિગતો આવી। મને તમને ને આખા ગુજરાતને જણાવતા આનંદ થાય છે કે જે જમીન વેચી મારવાની હતી મકાનો માટે કે દુકાનો, શોપિંગ સેન્ટર એના માટે, પણ મોદી સાહેબે એ ફાઇલ ના પાડી દીધી કે આ જમીન વેચવાની નથી। આ જમીન ગુજરાતના દર્દીઓની સેવા માટે સિવિલ હોસ્પિટલ, જે આટલું મોટું આપણું કેમ્પસ છે એ નાનું પડે છે। મેડિકલ કોલેજો, નર્સિંગ કોલેજ, ફિઝિયોથેરાપી કોલેજ, પેરાપ્લેજિયા કોલેજ, આ બધું અહીંયા છે। એટલે મોદી સાહેબનું તમે દીર્ઘદ્રષ્ટિ જુઓ, સાહેબનું વિઝન જુઓ। એ વખતે સાહેબે મંજુશ્રી મિલની જમીન કોઈને ના આપી, એની કિંમત ના ઉજાઈ, પણ આરોગ્ય વિભાગને વિના કિંમતે સરકાર તરફથી એ જમીન ફાળવવામાં આવી।
અને આજે એ મંજુશ્રી મિલ જૂનું જે કેમ્પસ ત્યાં આગળ કિડની હોસ્પિટલ અદ્યતન તૈયાર થઈ ચૂકવામાં આવી છે. થોડા જ સમયમાં એનું પણ કામ પૂર્ણ થશે. આંખની હોસ્પિટલ ત્યાં ચાલુ થઈ ચૂકી છે. ત્યારે મને ખૂબ આનંદ છે કે ડૉક્ટર HL ત્રિવેદી સાહેબ હોય, RK પટેલ હોય, ડૉક્ટર પ્રભાકર હોય કે અમારા અન્ય ડીનશ્રીઓ હોય, એ બધાએ કેન્સર હોસ્પિટલમાં ચેરમેન શ્રી પંકજભાઈ હોય, આ બધાએ ખૂબ મહેનત કરી લાખો દર્દીઓની સેવા માટે આ સુવિધાઓ પ્રાપ્ત કરાવી છે. ત્યારે આજે શિવરાત્રિનો પવિત્ર દિવસ છે અને શિવરાત્રિના પવિત્ર દિવસે મોદી સાહેબના વરદ હસ્તે આવનારા સમયમાં પેઢીઓ સુધી જે હોસ્પિટલો લાખો લોકોની સુવિધા, સારવાર અને તંદુરસ્તી પૂરી પાડવાની છે. બાળકોનું કુપોષણ દૂર કરી પોષણ આપવાની છે. ગરીબ સગર્ભા મહિલાઓને જે કુપોષણથી રોગ થાય અને બાળકનું ડિલિવરી દરમિયાન જ અવસાન થાય, એવું બધું ન થાય એ માટે આ મહિલા બાલ હોસ્પિટલ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ આપણી સરકારે બનાવી છે. હું માનું છું આખા ભારતની અંદર આ પ્રકારની કોઈ હોસ્પિટલ નહીં હોય, એનું આપણને ગુજરાતને ગૌરવ છે. બીજી એક આપણી જે UN મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, એ UN મહેતાનું પણ બાળકોની સારવાર માટે એક નવું અદ્યતન સમગ્ર ભારતમાં એ પણ મોટામાં મોટું એવું બિલ્ડિંગ લગભગ તૈયાર થઈ જવા આવ્યું છે. મારે આપને કહેતા મને આનંદ થાય છે કે 2019 પછી માન્ય નરેન્દ્રભાઈ ફરીથી વડાપ્રધાન બને એટલે એ વખતે કિડની હોસ્પિટલ અને બાળકોની હાર્ટ હોસ્પિટલનું પણ મોદી સાહેબના વરદ હસ્તે આપણે ઉદ્ઘાટન કરાવવાનું છે. બીજું એ પણ મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાતમાં મેડિકલ સીટો ઓછી હતી. અગાઉની સરકારોમાં મેડિકલ કોલેજ કોઈ બનાવતું નહોતું. મોદી સાહેબે આખી GMRSની સ્થાપના કરી અને 4,500 કરતાં વધુ મેડિકલની સીટો અને PGની સીટો મોદી સાહેબે આપણને ઉપલબ્ધ કરાવી છે. આજે છેલ્લી વાત કરી લઉં. મને એક જણાવતા આનંદ થાય છે, અધિકૃત રીતે માહિતી નથી મળી, પણ મને જે સારા સમાચાર મળ્યા છે ખુશીના, કે ભારત સરકાર તરફથી, આરોગ્ય વિભાગ તરફથી, MCI તરફથી માનનીય મોદી સાહેબના આશીર્વાદથી નડિયાદમાં નવી મેડિકલ કોલેજ એ મંજૂર થઈ ચૂકી છે. એટલે આવતી ટર્મથી નવા વિદ્યાર્થીઓને પણ મેડિકલની 150 સીટ આપણને પ્રાપ્ત થશે. આવું બધું કામ ગુજરાતનું જો થતું હોય તો ફક્ત